સુરેન્દ્રનગરના પાટડીમાં વિકાસનો પરપોટો ફૂટ્યો છે। માત્ર 2 મહિના પહેલા જેનું ભવ્ય લોકાર્પણ થયું હતું તે 7 કરોડનો રિવરફ્રન્ટ હવે તોડવામાં આવી રહ્યો છે। તેમાં મોટાપાયે ગેરરીતિ સામે આવતા હવે તંત્ર એ જ પ્રોજેક્ટને તોડવાની કામગીરી શરૂ કરી છે। સહારો બની છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત રિવરફ્રન્ટના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા 2 મહિના પહેલા જ આ રિવરફ્રન્ટનું હર્ષોલ્લાસ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જો કે લોકાર્પણના પ્રથમ દિવસથી જ રિવરફ્રન્ટ પરથી સિમેન્ટ અને કાંકરા ઉખડવા લાગ્યા હતા। વિકાસના કામમાં થયેલી આ નબળી કામગીરી અંગે સ્થાનિક સ્તરેથી છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી। તંત્રે આખરે સ્વીકારવું પડ્યું છે કે રિવરફ્રન્ટની કામગીરીમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો છે। મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કડક તપાસના આદેશ છૂટે તે પહેલા જ એજન્સીએ પોતાની ભૂલ છુપાવવા રિવરફ્રન્ટ તોડવાની કવાયત હાથ ધરી છે। આજે આપના માધ્યમથી મારી તંત્ર પાસે સ્પષ્ટપણે માંગણી છે કે 7 કરોડથી પણ વધારે રકમનો જે આ પ્રોજેક્ટ છે ફેઝ 1 આની સંપૂર્ણ રીતે વિજિલન્સ તપાસ થવી જોઈએ। આમાં જે પ્રમાણેની ટેન્ડરમાં શરતો લખી છે એ પ્રમાણેનું જ કામ થવું જોઈએ, એ જ પ્રમાણેનું રોડ રસ્તા રોલિંગનું કામ થવું જોઈએ। અને આ બાબતની જો એક બાબતની જો ગંભીર રીતે તપાસ કરવામાં આવશે તો આવનાર સમયમાં આનાથી પણ મોટું કૌભાંડ પકડાય તો નવાઈની વાત નહીં। અને આજથી આખા રિવરફ્રન્ટને તોડી પાડીને ફરીથી નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। માત્ર 2 મહિનામાં જ કરોડોના ખર્ચે બનેલી સરકારી મિલકતને તોડવી પડે તે શાસન અને વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે। અને જે પ્રમાણે તળાવ બ્યુટિફિકેશનનું કામ છે તો જે પ્રમાણે ખનન એટલે કે માટી રિવરફ્રન્ટનો પાળો બનાવીને જેના પર રોડ બનાવ્યા હોય છે એની સરકારના ચોપડે રોયલ્ટી ભરવામાં આવી છે કે કેમ, હજુ આ બાબતે પણ તંત્રના અધિકારીઓ ભેદી મૌન સાધીને બેઠા છે। પરંતુ મારી સ્પષ્ટપણે માગણી છે કે અમારા પાટડી નગરમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો વસે છે, એમના ટેક્સના પૈસા છે, આનો દુરુપયોગ કોઈ પણ પ્રકારે ચલાવી દેવામાં નહીં આવે। લોકાર્પણ સમયે મંત્રીઓ કે ઉચ્ચ અધિકારીઓએ કામની ગુણવત્તા કેમ ન ચકાસી તે બાબતે જનતામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના નામે થતા કામોમાં લોટપાણીને લાકડા જેવી નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે। ફઝલ ચૌહાણ, GSTV સુરેન્દ્રનગર।